આજની હેલ્થ ફૂડમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ઉનાળુ સ્પેશિયલ દહીંવાળું ગુવારનું શાક. આ પેનની અંદર મેં 3-4 ચમચી તેલ લઈ લીધું છે. હવે તેની અંદર હું એડ કરી દઈશ આ અડધી ચમચી રાઈ, આ અડધી ચમચી જીરું, આ અડધી ચમચી હિંગ, હવે તેની અંદર એડ કરી દઈશ હું આ 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ અને આને 1 મિનિટ માટે હું સાતળી લઈશ. હવે આદુ મરચાંની પેસ્ટ પકડાઈ ગઈ છે. હવે તેની અંદર હું એડ કરી દઈશ આ 2 મોટી ચમચી ચણાનો લોટ. હવે આ ચણાના લોટને 1 મિનિટ માટે હું પહેલાં સાતળી લઈશ. હવે આ બેસન આપણું સતરાઈ ગયું છે સહેજ. હવે તેની અંદર હું આ બાફેલી ગુવાર છે તે બાફેલી ગુવાર અંદર એડ કરી દઉં છું. ને આને 1 મિનિટ માટે હું સાતળી લઈશ. હવે તેની અંદર આપણે બધા મસાલા કરવાના છે. હવે તેની અંદર હું પહેલા એડ કરી દઈશ 1 મોટી ચમચી ધાણા જીરું, આ અડધી ચમચી હળદર, આ 1 ચમચી લાલ મરચું, આ અડધી ચમચી ગરમ મસાલો, આ સ્વાદ પ્રમાણે મીઠું. આ બધી વસ્તુને હું બરાબર મિક્સ કરી લઈશ. હવે આ બધી વસ્તુ મસાલા આપણા મિક્સ થઈ ગયા છે. હવે મસાલા બળે નહીં એના માટે આપણે અંદર થોડું પાણી એડ કરીશું. તો આ મેં જે ગુવાર બાફેલી હતી એ ગુવાર બાફેલી છે એનું પાણી છે તે અંદર એડ કરી દઉં છું. આ શાકને હું 2 મિનિટ માટે કૂક થવા દઈશ જેથી મસાલા આપણા બરાબર મિક્સ થઈ જાય. જો ફ્રેન્ડ્સ આ આપણું તેલ છૂટું પડી ગયું છે. હવે ગેસની ફ્લેમ હું એકદમ ધીરી કરી દઉં છું. હવે તેની અંદર આ 1 ચમચી ખાંડ અંદર એડ કરીશ. હવે તેની અંદર આ ફેટેલું દહીં છે તો ફેટેલું દહીં બધું હું અંદર એડ કરી દઈશ. ને આને હું બરાબર મિક્સ કરી દઈશ. આ દહીં એડ કર્યા પછી એને સતત હલાવતા રહેવાનું છે જેથી દહીં આપણું ફાટી નહીં જાય. હવે આને 2 મિનિટ માટે આપણે કૂક થવા દઈશું.
તો જો ફ્રેન્ડ્સ આ શાક આપણું તૈયાર થઈ ગયું છે ને જો આ તેલ પણ છૂટું પડે છે ને જો કેટલું સરસ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ હું બંધ કરી દઉં છું. હવે તેની ઉપર હું આવી રીતે કોથમીર બધી ભભરાઈ દઈશ. તો જો ફ્રેન્ડ્સ આ આપણું દહીંવાળું ગુવારનું શાક કમ્પ્લીટ છે. હવે આને હું એક ડીશમાં લઈ લઈશ. જો ફ્રેન્ડ્સ આ ઉનાળામાં સ્પેશિયલ દહીંવાળું ગુવાનું શાક કમ્પ્લીટ છે. તો તમે પણ આવી રીતે દહીંવાળું ગુવાનું શાક તમારા ફેમિલી સાથે બનાવ ખાઓ અને એન્જોય કરો. અને તમને મારી આ દહીંવાળા ગુવાની શાકની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. ને તમે મારી ચેનલ રજની હેલ્ધી ફ્રૂટને લાઇક નહીં કર્યો તો તમે મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી મારી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.